જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે આપણે જાગી ગયા હતા વહેલા, નીચે આવી ગયા તો હારું બાજુ સૂતા હતા. હારુબા સૂતા હતા તો આપણે કરી દીધું બ્રશ. એટલી વારમાં બ્રશ કરીને આપણે કહી દીધું ચા નાસ્તાનું. તો આપણો થઈ ગયો ચા નાસ્તો રેડી. આ ગોલમાલમાં કંઈક ડખો લાગે. આજે આપણો કાળો કોળો લઈને નીકળી ગયા ખેતરે જવા માટે. ખેતરે જતાં જતાં ખબર પડી કે બાઈક પંચર પડી ગયું. આપણે પહોંચી ગયા પંચર કરવા પહોંચ્યા એટલામાં તો આપણા કાકા બાપુના ભાઈઓ ભેગા થઈ ગયા. કાકા બાપુના ભાઈઓને ભેગા થયા એટલે કોકની પથ્થર જ ફળવાની છે અને બાઇકમાં કંઈક ડખો લાગતો. પછી આપણે પંચર કરાવીને આવી ગયા વાડે આવીને આપણે પહોંચી ગયા ભેંસનું જમવાનું લેવા માટે. જમવાનું લઈને આપણે રિટર્ન થઈ ગયા. રિટર્ન થતા હતા એટલામાં આપણને જોવા મળ્યું આ શું હોય. कौन है ये लोग कहां से आते हैं જમવાનું આપીને આપણે આવી ગયા ઘરે આવીને આપણે આપણા હલચલ જોઈને આપણને લાગ્યું કે ખેતી આપણે કામ નથી પણ કરવી તો પડશે. નાહી ધોઈને આપણે થઈ ગયા ફ્રેશ. આરુબાને બંને લાગુ છું ને હીરો. भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी. પછી આવી ગયા આરુબાને બે મંદિરે આપણે દર્શન કરવાનું રોજનું કામ છે. આરુબા સાથે આપણે કરી લીધા દર્શન બંને મંદિરોના દર્શન કરતા આરુબા કેટલા રાજી થાય. જો આ છે આપણા હિન્દુની સંસ્કૃતિ. આપણે આવી ગયા જમવા, કેમ કે આપણે જવાનું હતું આજે પાટણ. તો આપણે જમીને કાળો કોળો મૂકીને કાકાની મર્સિડીઝ લઈને નીકળી ગયા પાટણ. એટલામાં આ ભાઈ આડા ફાટ્યા. तू साला बहुत नीच आदमी रे सांप को देखा और तेरे को देखा तो पहला सांप को छोड़ के तेरे को मारना पड़ेगा. આપણે આવી ગયા પાટણમાં ટ્રાફિક ના મળે તો પાટણ ના આવ્યા. પછી આપણે લઈ લીધા ભાઈને લઈને આપણે આવી ગયા ઘરે આવીને આપણે બેસી ગયા વાંચીને પછી આપણે અચાનક આવી ગયો ફોન કચ્છમાં જવાનું. તો આપણે નીકળી ગયા કચ્છમાં. થેન્ક યુ ફોર વોચિંગ હરપાલસિંહ.